આપણી સાથે મંદિર પરિસરમાંથી સંવાદદાતા ગૌરવ જોડાઈ ચૂક્યા છે અને ગૌરવ, ત્યાં હાલ કેવો માહોલ છે? થોડીક જ વારમાં પહિંદ વિધિ પણ થશે, તો અમને માહોલ ત્યાંનો બતાવો, કારણ કે ભક્તો પણ હવે આતુર છે કે ક્યારે રથયાત્રાનું પ્રસ્થાન થાય અને અમને ભગવાનના દર્શન કરવા મળે। મિત્તલ, ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા માટેની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ચૂકી છે। હું સીધા દ્રશ્યો તમને બતાવવા માંગીએ છીએ કે જે મંદિર પરિસરમાં ત્રણેય ભગવાનના જે રથ છે તે રથ ગઈકાલે મોડી સાંજે લાવી દેવામાં આવ્યા હતા અને વહેલી સવારે ભગવાન ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા પહિંદ વિધિની પ્રક્રિયા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવવાના છે અને તેમની સુરક્ષામાં કોઈ ચૂક ના થાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવેલી છે। કોઈ પણ પ્રકારના સામાન્ય નાગરિકોને અત્યારે રથ પાસે જવા દેવામાં આવતા નથી, ભક્તોને રથ સુધી પહોંચવા દેવામાં આવતા નથી, કારણ કે વીવીઆઈપી મુવમેન્ટની શરૂઆત થઈ ચૂકી છે। થોડી જ વારમાં, એટલે કે લગભગ અડધા કલાક પછી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અહીંયા પહોંચશે અને તેઓ પહિંદ વિધિ કરશે અને પહિંદ વિધિ કર્યા બાદ રથયાત્રાની શરૂઆત થશે। રથયાત્રાની વાત કરીએ તો લગભગ 3 કિલોમીટર જેટલી લાંબી રથયાત્રા જે હોય છે, જે ભગવાન જગન્નાથનું જમાલપુર સ્થિત જગન્નાથ મંદિર છે તે જગન્નાથ મંદિરથી શરૂ કરીને સરસપુર સુધી આ રથયાત્રા જતી હોય છે, જેમાં ખાડિયા, કાલુપુર સહિતના વિસ્તારો આવે છે, જ્યાં દર્શનના માટે ભક્તો લાંબા સમયથી રાહ જોતા હોય છે, આતુરતાથી રાહ જોતા હોય છે અને તે જે લાભો છે દર્શનો તે ભક્તોને અષાઢ સુદ બીજના દિવસે મળે છે કે જ્યારે ભગવાન પોતે સામે ચાલીને ભક્તોને દર્શન આપે છે। સામાન્ય સંજોગોમાં એવું હોય છે કે દર્શન માટે ભગવાનના મંદિરે જવું પડતું હોય છે, પરંતુ જ્યારે અષાઢ સુદ બીજનો એક દિવસ છે કે જ્યારે ભગવાન પોતે નગરયાત્રા નીકળે છે ને દર્શનનો લાભ આપે છે। આજના દિવસ માટે મગના પ્રસાદનું પણ ભારે મહત્વ હોય છે અને તે મગનો પ્રસાદ સમગ્ર રથયાત્રાના રૂટ દરમિયાન નગરજનોને ભક્તોને આપવામાં આવતો હોય છે। ગજરાજથી લઈને રથ સુધીની 2.5 થી 3.5 કિલોમીટરની લાંબી આ રથયાત્રા છે, એટલે તમે અંદાજો લગાવી શકો છો કે જ્યારે ભગવાન જગન્નાથની પહિંદ વિધિ રાજ્યના મુખ્યમંત્રી કરે ત્યારે રથને મંદિર પરિસરની બહાર લાવવામાં આવે છે અને પછી હાથી, ત્યારબાદ અખાડા, ત્યારબાદ ટ્રક અને ભજન મંડળીઓ સહિતની જે રથયાત્રા છે તે લાંબી થાય તે તક લગભગ 2.5 થી 3.5 કિલોમીટર જેટલી લાંબી હોય છે। 16.5 કિલોમીટરનો લાંબો રૂટ આ રથયાત્રાનો યોજાતો હોય છે અને જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે। છોર રેન્જ બનાવવામાં આવી છે, જેમાં 10 આઈજી, 42 ડીસીપી, 88 એસીપી, 800થી વધુ પીઆઈને જવાબદારી સોંપવામાં આવી છે। 59 નાકા પોઈન્ટ અને ચેકિંગ કરવામાં આવેલું છે। અનેક લોકો જે અસામાજિક તત્વો હતા તેમને રથયાત્રામાં કોઈ ભાંગફોડ ના થાય તે માટે ઝડપી લેવામાં આવે છે। પોલીસની વાત કરીએ તો સ્માર્ટ પોલીસ અને એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ પણ આ વખતે કરવામાં આવે છે। લગભગ 30,000 જેટલા પોલીસ કર્મીઓ રથયાત્રામાં ખાડેપટ્ટે રાખવામાં આવે છે, જેના કારણે રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય। મહત્વનું છે કે 100થી વધુ ડ્રોનથી આખી રથયાત્રાનું સર્વેલન્સ પણ કરવામાં આવ્યું છે, એટલે કહી શકાય કે વહેલી સવારે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે મંગળા આરતી કરી હતી, ત્યારબાદ ભગવાનની આંખો પર જે પાટા બાંધવામાં આવ્યા હતા તે ખોલવામાં આવ્યા હતા અને ભગવાને ભક્તોને દર્શન આપ્યા હતા। શુભ મુહૂર્તમાં જે 3 પ્રતિમાઓ છે તે રથમાં બિરાજમાન કરવામાં આવી અને થોડી જ વારમાં જ્યારે રાજ્યના મુખ્યમંત્રી અહીંયા પહોંચશે તેઓ પહિંદ વિધિ કરશે અને રથયાત્રાનો શુભારંભ થશે। મિત્તલ, બિલકુલ ગૌરવ, ત્યારે થોડીક જ વારમાં પહિંદ વિધિ કરવામાં આવશે। વીવીઆઈપી મુવમેન્ટ પણ હવે શરૂ થઈ ચૂકી છે, મોટી સંખ્યામાં સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવાયો છે અને જે આપણો પોલીસ વિભાગ છે તે પણ ખૂબ ખડે પગે જોવા મળી રહ્યો છે। આ વખતે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને ભક્તો હવે આતુર છે ભગવાનને આવકારવા માટે, બાલાના વધામણા કરવા માટે।